સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2026 અનવ્ય કાર્યક્રમ યોજાયો। ગુજરાત સરકાર દ્વારા માર્ગ સલામતી માસ 2026 અનવ્ય સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા યોજાઈ રહેલ કાર્યક્રમ અનવ્ય આજે તારીખ 18/1/2026 ના રોજ એક બાઇક રેલીનું આયોજન કરાયું। આ બાઇક રેલી ડીવાયએસપી શ્રી કુલદીપભાઈ સાહેબની અધ્યક્ષતામાં હિંમતનગરથી ઈડર થઈ વિજયનગર પાસે પોળો થઈ નાકા થઈ કેળવરમાં મુખ્ય બસ મથકે આવી હતી। ત્યાં હાજર તમામ પ્રવાસીઓ તથા અન્ય લોકોની ઉપસ્થિતિમાં ડીવાયએસપી શ્રી કુલદીપ નાય સાહેબે ટ્રાફિક અવેરનેસ બાબતે જણાવ્યું કે પોતાનું 4 વ્હીલર કે 2 વ્હીલર હંમેશા ટ્રાફિકના નિયમ પ્રમાણે જ ચલાવવું જોઈએ। 4 વ્હીલર ચલાવતી વખતે સીટ બેલ્ટનો ઉપયોગ કરવો જોઈએ। હંમેશા રોંગ સાઈડ ડ્રાઇવિંગ ન કરવી જોઈએ। સિગ્નલ તોડી ડ્રાઇવિંગ ન કરવું જોઈએ અને ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલનો ઉપયોગ ન કરવો જોઈએ। ગતિ મર્યાદાનો ભંગ ન કરવો જોઈએ। ઉતાવળ કરી જોખમી રીતે ઓવરટેક ન કરવું જોઈએ। લેન ડ્રાઇવિંગની શિસ્ત જાળવવી જોઈએ। માર્ગ પર રેસિંગ કે સ્ટન્ટ ન કરવા જોઈએ। સાથે જ આપણું વાહન ગમે ત્યાં ખોટી રીતે પાર્ક ન કરવું જોઈએ। લાયસન્સ વગરના કોઈ વ્યક્તિએ વ્હીકલ ન ચલાવવું જોઈએ। પરમિટ કરતાં વધુ પેસેન્જર ન બેસાડવા જોઈએ અને સમયસર વાહનનો વીમો ઉતારવો જોઈએ। સાથે હાજર તમામ લોકોને માર્ગ સુરક્ષાના સોનેરી નિયમવાળા પેમ્ફલેટ વેચવામાં આવ્યા તથા આ રેલી ખેડબ્રહ્માથી વડાલી તરફ રવાના થઈ। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા।